જીવનમાં સુંદર વર્તન કેમ અગત્યનું છે, એક પ્રેરણાદાયક કથા। સુંદર ચહેરા કરતાં વધુ મહત્વનું શું છે, આ કથામાં જાણો। એક ધર્મસભામાં ઉપદેશ દરમિયાન ગુરુજીએ એક 30 વર્ષના યુવાનને ઊભા કરીને પૂછ્યું, તમે મુંબઈમાં જુહુ ચોપાટી પર ચાલી રહ્યા છો અને સામેથી એક સુંદર છોકરી આવી રહી છે, તમે શું કરશો? યુવકે કહ્યું, મારી નજર તેના પર સ્થિર થશે અને તેનું સૌંદર્યપાન કરીશ। ગુરુજીએ પૂછ્યું, જો તે છોકરી તમારી સામેથી પસાર થઈ ગયા પછી પણ તમે તેની પાછળ જોશો? છોકરાએ કહ્યું, હા, જો પત્ની સાથે ના હોય તો। સભામાં બધા હસી પડ્યા। ગુરુજીએ ફરીથી પૂછ્યું, હવે વિચારો અને મને કહો, તમે તે સુંદર ચહેરો ક્યાં સુધી યાદ રાખશો? યુવકે 5 થી 10 મિનિટ માટે, જ્યાં સુધી બીજો સુંદર ચહેરો દેખાય નહીં। ગુરુજીએ તે યુવકને કહ્યું, હવે જરા કલ્પના કરો, તમે જયપુરથી મુંબઈ જઈ રહ્યા છો અને મેં તમને પુસ્તકોનું એક પેકેટ આપ્યું અને કહ્યું કે આ પેકેટ મુંબઈના કોઈ સજ્જનને પહોંચાડવાનું છે। તમે તે પેકેટ પહોંચાડવા મુંબઈમાં તેમના ઘરે ગયા હતા। જ્યારે તમે તેનું ઘર જોયું ત્યારે તમને ખબર પડી કે તે એક મોટો અબજોપતિ છે। ઘરની બહાર 10 વાહનો અને 5 ચોકીદાર ઊભા છે। જ્યારે તમે તેને પેકેટ વિશે માહિતી મોકલી ત્યારે તે સજ્જન પોતે બહાર આવ્યા, તારી પાસેથી પેકેટ લીધું। જ્યારે તમે જવા લાગ્યા ત્યારે તેણે આગ્રહ કર્યો અને તમને ઘરમાં લઈ ગયા, આગતા સ્વાગતા કરી, તમારા ખબર અંતર પૂછ્યા અને ચા નાસ્તો કરાવ્યા। રજા લેતી વખતે તેણે તમને પૂછ્યું, તમે કેમાં આવ્યા છો? તમે કહ્યું, લોકલ ટ્રેનમાં। તેણે પોતાના એક ડ્રાઈવરને બોલાવીને સૂચના આપી કે કારમાં તમને તમારા ગંતવ્ય સ્થળ પર પહોંચાડી દે અને તમે તમારા સ્થાને પહોંચવાના જ હતા ત્યાં જ પેલા અબજોપતિનો ફોન આવ્યો, ભાઈ તમે આરામથી પહોંચી ગયા છો, હવે કહો કે એ મહાપુરુષને ક્યાં સુધી યાદ રાખશો? યુવકે કહ્યું, ગુરુજી, તે વ્યક્તિને આપણે આપણા જીવનમાં મૃત્યુ સુધી ભૂલી શકતા નથી। ગુરુજીએ યુવક દ્વારા સભાને સંબોધતા કહ્યું, આ જીવનની વાસ્તવિકતા છે। સુંદર ચહેરો થોડા સમય માટે યાદ રહે છે, પરંતુ સુંદર વર્તન આખી જિંદગી યાદ રહે છે। આ જીવનનો ગુરુ મંત્ર છે, તમારા ચહેરા અને શરીરની સુંદરતા કરતાં તમારા વર્તનની સુંદરતા પર વધુ ધ્યાન આપો। જીવન તમારા માટે આનંદપ્રદ અને અન્ય લોકો માટે અવિસ્મરણીય રીતે પ્રેરણાદાયક બનશે। તો મિત્રો, તમને આ વિડિયો કેવો લાગ્યો જરૂરથી કમેન્ટ કરજો। જો સારો લાગ્યો હોય તો વિડિયોને લાઈક અને શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો। વિડિયો અંત સુધી જોવા બદલ ખૂબ ખૂબ આભાર। જય શ્રી કૃષ્ણ। રાધે રાધે।